હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.5 જે આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય છે, જેમાં પહેલો દાખલો છે ત્રિકોણ PQRમાં P છે એ કાટખૂણો છે, PQ બરાબર 10 સેન્ટીમીટર છે અને PR બરાબર 24 સેન્ટીમીટર હોય તો QR શોધો. તો સૌની પહેલાં આપણે ત્રિકોણ PQR દોરીએ, જેમાં કાટખૂણો છે તો કાટખૂણો એટલે કે 90 અંશ. તો એ ત્રિકોણ હંમેશા આવી રીતે દોરવાનો, જેમાં ખૂણો P છે એ કાટખૂણો છે એટલે P અહીંયા લખશું આપણે. પછી Q અને R ગમે ત્યાં લખો ચાલે. તો PQ બરાબર 10 સેન્ટીમીટર છે, PR બરાબર 24 સેન્ટીમીટર છે. તો આપણે QR એટલે કે કર્ણ શોધવાનો છે. કાટખૂણાની સામેની બાજુ હંમેશા કર્ણ હોય. તો આપણે પાયથાગોરસનો પ્રમેય સમજૂતીમાં જોઈ ગયા. શું હતો? કર્ણનો વર્ગ એટલે કે QR નો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. એટલે આવું કંઈક થાય. તો આપણે આ બે માપ ખબર છે, PQ બરાબર કેટલા છે 10, તો એનો વર્ગ કરવાનો, અને PR કેટલા છે 24, તો એનો વર્ગ કરવાનો. હવે આ વર્ગ આપણે કેવી રીતે કરશું? 10 નો વર્ગ એટલે 10 ગુણ્યા 2 20 એમ નથી કરવાના, પણ કઈ રીતે કરશું આપણે? 10 ગુણ્યા 10 એટલે કે 100, અને 24 નો વર્ગ થાય છે 576. જો ખબર ન હોય તો આવી રીતે સાઈડમાં 24 ગુણ્યા 24 કરી લેવાના, એટલે કે 676 થાય છે. તો આનું વર્ગમૂળ કાઢવાનું થશે. 676 નું વર્ગમૂળ કેટલું થાય? તો એ આપણે ભાગાકારની રીતે અથવા તો અવયવની રીતે શોધી નાખવાનું. એટલે કે QR નો વર્ગ જો 676 આવ્યો તો QR બરાબર 26 થાય. એટલે કે 676 છે 26 નો વર્ગ છે. અને 1 થી 30 સુધીના વર્ગ જો તમે પાકા કરી લ્યો તો એ સારામાં સારું કહેવાય, જેથી આવી ગણતરી આપણે કરવી પડે નહીં. બીજો પ્રશ્ન છે, ત્રિકોણ ABC માં C કાટખૂણો છે. ચાલો દોરી જ નાખીએ. આ ત્રિકોણ ABC છે, એમાં C ખૂણો કાટખૂણો છે. હવે એ અહીં લખી નાખવું, B અહીં લખી નાખવું. AB બરાબર 25 સેન્ટીમીટર છે, હાલો લખાઈ ગયું. AC બરાબર 7 સેન્ટીમીટર છે, ભલે હોય. તો BC શોધવાનો છે. તો સેમ ટુ સેમ ઉપરની જેમ જ કર્ણનો વર્ગ એટલે કે AB નો વર્ગ બરાબર AC નો વર્ગ પ્લસ BC નો વર્ગ. હજી માં પાઇપ લખી નાખો. AB ને 25 આપેલું છે તો એનો વર્ગ, AC 7 આપેલું છે તો એનો વર્ગ પ્લસ BC નો વર્ગ. 25 નો વર્ગ 625, 7 નો વર્ગ 49, અને BC આપને ગોતવાનું છે. 49 આમાંથી બાદ કરી નાખવાના, બરાબરની સામેની બાજુ જાય એટલે પ્લસ છે એ શું થાય? માઇનસ. એટલે કે BC નો વર્ગ બરાબર કેટલા મળશે? સાઈડમાં બાદબાકી કરી લ્યો છે. 15, 11, 5, 6, 7 અને 5. તો 576 આપને મળે છે. તો 576 આગલા દાખલામાં જ જોઈ ગયા કેનો વર્ગ છે? 24 નો. તો BC બરાબર આપને કેટલા મળશે? 24. હવે જોઈએ દાખલા નંબર 3. 15 મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. તો નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધો. સૌની પહેલા હું જમીન દોરી લઉં. હાલો, દોરાઈ ગઈ. હવે શું કીધું છે? નિસરણી છે 15 મીટર લાંબી છે અને દિવાલ સાથે ટેકવેલી છે. હવે અહીંયા માની લ્યો કે આ દિવાલ છે અને આ આપણી નિસરણી છે. તો હવે આ દિવાલ છે, આ નિસરણી છે ને આ જમીન છે. તો નિસરણીની લંબાઈ કેટલી છે? 15 મીટર, અને જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી છે એટલે આ બાજુ આપણે 12 મીટર આપેલું છે. તો હવે આપણે એનું નિસરણીનું જમીન પરના છેડાનું દિવાલથી અંતર શોધવાનું. દિવાલથી આ નિસરણી અહીં કેટલી લાંબી છે એને કીધું છે એ. સેમ ટુ સેમ આના જેવું જ કરવાનું છે, જે તમે લોકોએ જાતે ટ્રાય કરવાની છે. ઉપર છેલ્લું સમજાવી દઉં છું કે આ જે છે કર્ણ છે, તો કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ અને
બીજી બાજુનો વર્ગ. ટૂંકમાં 15નો વર્ગ કરી અને 12નો વર્ગ કરી બેની બાદબાકી કરીને એનું વર્ગમૂળ કાઢવાનું છે. જેમ અહીંયા કર્યું સેમ ટુ સેમ એના જેવું જ કરવાનું છે. હવે જોઈએ દાખલા નંબર 4. એક કાટકોણ ત્રિકોણની બાજુ હોઈ શકે. આ 3 બાજુ આપી છે એ હોઈ શકે. તો આપણે ચેક કરવાનું. સૌથી મોટી બાજુ હોય એ કર્ણ હોય. સૌથી મોટી બાજુ કઈ છે? 6.5. તો એને મૂકી દેવાના અને બાકીના બંનેનો વર્ગ કરીને એનો સરવાળો કરવાનો. 2.5નો વર્ગ વત્તા 6નો વર્ગ. જો એ આના જેટલું થઈ જશે તો આપણે કહી શકશું કે આ છે એ કાટકોણ ત્રિકોણ છે. 2.5 એટલે 25નો વર્ગ 625. પોઈન્ટ પછી એક આંકડો છે એટલે આપણે 2 આવશે અને છાંયે 36. તો 36 ને 6 42.25 જે 6.5નો વર્ગ થાય છે. એટલે કે આના બરાબર આ આવી ગયું. જો છે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. તેથી આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. અને બીજું એક હતું કે તમારે કાટખૂણો ક્યાં હશે? તો કે 2.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટરની વચ્ચેનો જે બિંદુ છે એ આપણો કાટખૂણો હશે. આના જેવા બીજા 2 દાખલા છે એ તમે ટ્રાય કરજો અને જો ન સમજાય તો કહેજો, આપણે પાછા કરાવશું. બીજો પ્રશ્ન એવો છે કે 2 સેમી 2 સેમી અને 5 સેમી. તો 2નો વર્ગ કેટલો થાય? 4. એટલે 4 ને 4 8 થાય. 8 છે એ 5નો વર્ગ થાય ન થાય. એટલે બીજો ત્રિકોણ નહીં થાય ત્યારે ત્રીજો થઈ જશે. હવે આના પછી આપણે જોઈએ દાખલા નંબર 5. એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએ તૂટી પડે છે. માની લ્યો કે આ જમીન છે તો ઝાડ છે એ 5 મીટરથી તૂટી ગયું. હવે તેની ટોચ છે એ ઝાડના થડથી 12 મીટર અંતરે આવી છે. હવે આ જે અંતર છે એ ઝાડનું અહીંથી થડથી 12 મીટરે પહોંચ્યું અને આ છે એનું 5 મીટર. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. એટલે કે આ કેટલું થશે એ આપણે શોધવાનું છે. આખું કેટલું હતું? હવે ઝાડને હું આમ ઊભું કરી દઉં તો અહીં સુધી પહોંચશે. એટલે જો આપણે આ લંબાઈ ખબર પડી જાય તો બેયનો સરવાળો કરીએ એટલે આપણે આખું ઝાડ છે એ મળી જાય. તો જોઈએ આ 2 છે. આ ઝાડ હંમેશા કાટખૂણે જઈશે, ક્યાંય આડાવડું તો ઊભું નહીં થાય. એટલે આ છે આપણી કાટકોણ ત્રિકોણ થયો અને આ એની 2 બાજુ થઈ. તો આ છે આપણો કર્ણ. તો કર્ણનો વર્ગ બરાબર શું થાય? અથવા તો આને નામ આપી દઉં કોઈ પણ ABC. તો ABનો વર્ગ બરાબર ACનો વર્ગ વત્તા BCનો વર્ગ. AC એટલે કે 12નો વર્ગ વત્તા BC એટલે 5નો વર્ગ. 12નો વર્ગ 144, 5નો 25 એટલે થશે 9, 6, 1, 169 જે 13નું વર્ગમૂળ છે. એટલે AB બરાબર 13 સેન્ટીમીટર આવી ગયું. 13 સેન્ટીમીટરને જો આમ ઊંચું કરી દઉં તો 13 અને 5 કેટલું થાય? અહીં માની લ્યો કે આ પોઈન્ટ A છે એ અહીંયા હોય તો AC બરાબર શું થશે? AB વત્તા BC એટલે કે 13 ને 5 18 સેન્ટીમીટર આપણા ઝાડની ઊંચાઈ થઈ ગઈ. હવે જોઈએ દાખલા નંબર 6. ત્રિકોણ PQRમાં Q અને R છે એ 25 અને 65 છે. તો નીચેનામાંથી Q સાચું છે એ કહેવાનું છે. તમને 3 ઓપ્શન આપ્યા છે જે પાયથાગોરસના પ્રમેય પ્રમાણેના છે. તો આપણે બધાને ખબર છે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R ત્રણેયનો સરવાળો કરીએ તો કેટલો થાય? 180. આ બંનેનો સરવાળો કરવો જોઈએ Q અને R નો. એટલે આપણને P મળી જશે. 25 અને 65 બંનેનો સરવાળો કેટલો થાય? 0 અને 1 એટલે કે 8 અને 9 90 થાય છે. એટલે કે ખૂણો P કાટખૂણો થયો 90 અંશ એટલે કાટખૂણો થાય. તો એની સામેની બાજુ છે એ કર્ણ હોય એટલે કે QR નો વર્ગ જે 2 બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. તો આ તમને બીજું ઓપ્શન જે આપેલું છે એ સાચું છે. 7મો દાખલો જોઈએ. જેની બાજુની લંબાઈ 40 અને વિકર્ણની લંબાઈ 41 હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો સૌની પહેલા આપણે લંબચોરસ દોરીએ. બાજુની લંબાઈ 40 છે
જ્યારે વિકર્ણની લંબાઈ 41 છે. વિકર્ણ એટલે કે જે આ સામસામેના ખૂણાને જોડતો રેખાખંડ. તો આપણે આ બાજુ મળી જાય તો આપણે પરિમિતિનું સૂત્ર મૂકીને દાખલો ગણી શકીએ. અને હું નામ આપી દઉં છું ABCD. તો આમાં AC નો વર્ગ, કારણ કે લંબચોરસના ખૂણા બધા કેટલા હોય? 90ના કાટખૂણે હોય. એટલે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. AC એટલે કે 41નો વર્ગ. AB કેટલું છે ગોતવાનું છે. BC 40 છે. 41નો વર્ગ કેટલો થાય છે સાઈડમાં કરી લ્યો જોઈએ. 1 1 1 4 2 8 અને ચોકે ચોકે 16. 1681 બરાબર ABનો વર્ગ પ્લસ 40નો વર્ગ એટલે કે 1600. હવે આ 1600 છે આમાંથી બાદ કરી દો. પ્લસ છે બરાબરની સામે જાય તો કેટલા આવે? ઓછા થાય. 1681માંથી 1600 ગયા એટલે 81 વધ્યા બરાબર ABનો વર્ગ. તો 81નું વર્ગમૂળ કેટલું થાય? 9. તો આપણને ખાલી આ 9 છે એ AB મળ્યું છે. હવે આપણે બધાને ખબર છે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 2. લંબાઈ કેટલી છે એની? 40 અને પહોળાઈ આપણે ગોઈતી 9 એટલે કે 2 ગુણ્યા 49. 9 દુ 18, 8 ને 1 9. લંબચોરસની પરિમિતિ થશે 98 સેન્ટીમીટર. હવે જોઈએ દાખલા નંબર 8. સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ કેવી રીતે હોય? બરાબર, જેની બધી બાજુ સરખી હોય. તો એના વિકર્ણનો માપ તમને આપ્યા છે. એકનું છે 30 અને એકનું છે 16. તો હવે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો હંમેશા કાટખૂણે દુભાગે છે. એટલે કે આ 16 છે, અહીંયા માની લો કાટખૂણો છે, તો આ બેયના સરખા સરખા ભાગ કરશે. એટલે કે આ 8 આવશે, આ 8 આવશે. અને 30 છે તો 15 15ના ભાગ કરશે. અને હું નામ આપી દઉં ABCD અને આ નામ આપી દઉં O. આની ગણતરી કરવાની કોઈ જરૂર નથી. એ ન કરો તો પણ ચાલે. બે બાજુ સરખા સરખા ભાગ કરી દેવાના. હવે આ ત્રિકોણ જોવો જોઈએ OAB. ત્રિકોણ OAB માં ABનો વર્ગ બરાબર શું થાય? કારણ કે આ કાટખૂણો છે તો આ કર્ણ થયો બરાબર OAનો વર્ગ પ્લસ OBનો વર્ગ. હવે OA એટલે કે 15નો વર્ગ અને OB એટલે કે 8નો વર્ગ. 15નો વર્ગ 225, 8 8 64, 9 8 અને 2 289 થાય. તો એકેનું વર્ગમૂળ થશે આનું 8 15 અને 17 સેન્ટીમીટર. તો આ AB છે એનું બાજુનું માપ મળી ગયું. એટલે કે આ 17 છે, સમબાજુ છે એટલે બધી બાજુ છે. તો એની પરિમિતિ કેટલી થાય છે? સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ. તો 4 ગુણ્યા 17, 17 ચોકું ને 68 સેન્ટીમીટર. તો આ એની પરિમિતિ થાય છે. તો મિત્રો આ દાખલાની સાથે જ આપણું આ જે ચેપ્ટર છે એ પૂરું થાય છે. ફરી મળીશું આના પછીના બીજા ચેપ્ટરના, જે પણ આ ત્રિકોણને લગતું જ છે. તો ત્યાં સુધી કાંઈક ને કાંઈક વાંચતા રહેજો.